નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીના શંભુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ફરી એક વખત દિલ્હી કૂચની જાહેરાત કરી દીધી છે। ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે અમે 14 ડિસેમ્બરથી દિલ્હી તરફ કૂચ કરીશું। અમારા પ્રદર્શનને 303 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ખેડૂતોના ઉપવાસ પણ 15 દિવસે પહોંચી ગયા છે। અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે। સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો। ખેડૂતોના આમરણ ઉપવાસ પણ 15મા દિવસ પર પહોંચી ગયા છે। તેમણે કહ્યું કે બંને સંગઠનોએ નક્કી કર્યું છે કે અમે 14 ડિસેમ્બરે 101 ખેડૂતોને મોકલીશું, ત્યારે આવતીકાલે અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું। અમે એ ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરીએ છીએ જેમની વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અથવા અટકાયત કરવામાં આવી હતી। હું અમારા ફિલ્મ સ્ટાર્સ, સિંગર અને ધાર્મિક નેતાઓને પણ વિનંતી કરવા માંગુ છું કે કૃપા કરીને પ્રદર્શન કરતા અમારા વિરોધનો પ્રચાર કરો। તો આ પહેલા સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જૂથ દ્વારા 6 અને 8 ડિસેમ્બરે પગપાળા દિલ્હી જવાના 2 વખત પ્રયાસો કરાયા હતા, પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ નહોતા જવા દીધા। આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ ખેડૂતોને પાછળ ધકેલવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા, જેમાં ઘણા ઘાયલ થયા હતા। તો પંજાબ હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો પોતાની માંગણીઓને લઈને ઉગ્ર દેખાવો કરી રહ્યા છે। તો ખેડૂતો બોર્ડર પર શુક્રવારથી દેખાવ પ્રદર્શનો કરી રહ્યા છે અને સાથે જ દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે।